જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં 25 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે। દલિત પરિવારના 25 લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે। જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં ધર્મ પરિવર્તન અહીં કરવામાં આવ્યું છે, જેમાં સમાજના ઉત્કર્ષ માટે આ બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોવાનું દલિત પરિવારના 25 લોકો કહી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે। એક સાથે 25 પરિવારના લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો છે। સમાજના ઉત્કર્ષ માટે તેઓએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે આ તમામ જે પરિવારો હતા તે દલિત પરિવાર હતા અને તેઓએ બૌદ્ધ ધર્મ આખરે અપનાવ્યો છે અને તેની પાછળ તેઓ કહી રહ્યા છે કે સમાજના ઉત્કર્ષ માટે તેઓએ આ પ્રકારનું પગલું ભર્યું છે। તો બીજી તરફ સુરતમાં 432 હિન્દુઓ ધર્મ પરિવર્તન કર્યું। આ તમામ હિન્દુઓ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે। ગોડાદરાના મંગલ પાંડે કમ્યુનિટી હોલમાં તેમનો બૌદ્ધ ધર્મ દીક્ષા અંગીકાર સમારોહ યોજવામાં આવ્યો, જેમાં બૌદ્ધ ધર્મના ધર્મગુરુઓ અને મહાનુભાવોએ તમામ હિન્દુઓને ધર્મ પરિવર્તનના પ્રમાણપત્ર આપ્યા। નોંધનીય છે કે આ તમામ હિન્દુઓ પોતાની ઈચ્છાથી ધર્મ પરિવર્તન કરી રહ્યા છે। 500 જેટલા હિન્દુઓએ 1.5 વર્ષ પહેલા ધર્મ પરિવર્તનની અરજી કરી હતી, જેમાંથી 432 લોકોની અરજી મંજૂર થઈ તથા તેમની તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થતા તેઓએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે। બધા પરિવારને આજે મને બૌદ્ધ ધર્મનું સર્ટિફિકેટ મળે છે કે અમે બધા પરિવાર મળીને 2013માં અમે બૌદ્ધ ધર્મ સ્વીકારેલો હતો। ત્યારથી અમે અમારું ગવર્મેન્ટ સાથે લડાઈ ચાલતી હતી કે અમે કાગળિયા જેટલા બી ફાર્મ જે પ્રોસિજર હતું એ બધું કમ્પ્લીટ કરીને આજે અમને બધા 432 જો છે બૌદ્ધના જે અન્વય છે એને બધાને આજે સર્ટિફિકેટ મળે છે। આ પત્ર લઈને મને બહુ ખુશી થાય છે કે આ ધર્મમાં મેં પરિવર્તન થઈ એ માટે ખૂબ ખૂબ આભાર। બૌદ્ધ ધર્મમાં ઘણી ખુશી મળી મને। ત્યાં આજે આ પ્રમાણપત્ર હાથમાં આવ્યું તે ખૂબ ખૂબ